એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં કટોકટીના પાઠનો સમાવેશ કરવાના મુદ્દે ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે। કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર મૂળભૂત સમસ્યાઓમાંથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે। તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને ઇતિહાસની જાણકારી મળવી જરૂરી છે, પરંતુ પસંદગીયુક્ત નહીં, નિષ્પક્ષ અને તથ્ય આધારિત હોવી જોઈએ। કોંગ્રેસે કેન્દ્ર સરકારને દિશાવિહીન ગણાવી અને પ્રશ્ન કર્યો હતો કે ઇતિહાસના તમામ પાસાઓને સમાન રીતે રજૂ કરવામાં આવે। સાથે જ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત પાછળ ધકેલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી ભાજપ શાસન દરમિયાન થયેલા પેપર લીક જેવા મુદ્દાઓને પણ અભ્યાસક્રમમાં સ્થાન આપવાની માંગ ઉઠાવી હતી। मोदी सरकार शिक्षणના મામલે દિશાહીન છે। એક તરફ કોંગ્રેસની સરકાર સમગ્ર દેશની અંદર શિક્ષણનો અધિકાર આપી રહી છે, મૂળભૂત કાયદા તરીકે લાવે છે, રાઇટ ટુ એજ્યુકેશન, અને બીજી બાજુ મોદી સરકાર કેન્દ્રમાં હોય કે ગુજરાતમાં 30 વર્ષથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે। જે રીતે એનસીઈઆરટીમાં ઇમરજન્સી અંગેનો દાખલ કરવા માંગે છે ચેપ્ટર, હું પ્રમાણિકપણે માનું છું દેશના દરેક બાળકને દેશના ઇતિહાસ વિશે વાકેફ થવું જોઈએ, હું પ્રમાણિકપણે માનું છું। પણ એ સિલેક્ટિવ ન હોવું જોઈએ, ઓબ્જેક્ટિવ હોવું જોઈએ। એમને ગુજરાતની અંદર 30 વર્ષની અંદર કેવી શૈક્ષણિક વ્યવસ્થા આપી કે ગુજરાત સતત શિક્ષણમાં પાછળ ધકેલાતું જાય। એમને એ પણ જાણવું જોઈએ અને જણાવવું જોઈએ કે દેશમાં શિક્ષણનો વેપાર કેમ વધી રહ્યો છે, દેશના બાળકો કઈ રીતે શિક્ષણની અવ્યવસ્થા અરાજકતાથી પોતાનું જીવનનો અંતિમ શ્વાસ લઈ રહ્યા છે। એમને અભ્યાસક્રમમાં એ પણ દાખલ કરવું જોઈએ કે અત્યાર સુધીના જે પેપરો લીક થયા, બાળકોના ભવિષ્ય અને યુવાનોના ભવિષ્ય સાથે રમત કેવી રીતે રમવાની, એ અવ્યવસ્થા અરાજકતા ઉપર પણ દેશના બાળકોને શું ધ્યાન રાખવું, એ પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ।